जो આપણે લાસ્ટ લેક્ચરમાં HIV એડ્સ વિશે વાત કરી હતી, આજે કેન્સર વિશે વાત કરવાની છે. તો કેન્સર જે છે ઘણા બધા લોકો જે છે 10 લાખ લોકો દર વર્ષે ભારતમાં આનાથી પીડાતા હોય છે. એટલે કેન્સર ઘણા બધા કારણોથી થાય છે. એમાંનું પહેલું જ કારણ જે છે કે સતત અને નિયંત્રણ વગર વિહીન કોષ વિભાજન. કે કોષ વિભાજન દ્વારા શું થાય કે કોષ વિભાજનની પ્રક્રિયા શરીરમાં નિયંત્રણ હેઠળ છે. ક્યાં સુધી કોષ વિભાજન કરાવવું, કેટલી માત્રામાં કોષ વિભાજન કરાવવું, આ બધું અગત્યનું છે. પણ અહીંયા સતત પ્રક્રિયા થાય છે કોષ વિભાજનની. અને બીજું કે નિયંત્રણ જે હોવું જોઈએ નીકળી જાય છે, જેના કારણે કોષોની સંખ્યા વધવાના કારણે છેલ્લે ગાંઠ બનાવે છે. એટલે કે વધુ માત્રામાં કોષ વિભાજનથી, વધુ માત્રામાં થતા કોષ વિભાજનથી કોષોનો સમૂહ બને છે, જે ગાંઠ તરીકે ઓળખાય છે. હવે જે આ ગાંઠ બને છે એના બે પ્રકાર છે. કોષોનો સમૂહ ગાંઠ બનાવે છે, બરાબર છે, પણ ગાંઠ જે છે એના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં પહેલા નંબર ઉપર સાધ્ય ગાંઠ અને બીજા નંબર ઉપર અસાધ્ય ગાંઠ. સાધ્ય અને અસાધ્ય ગાંઠ શું કહેવા માગે છે? સાધ્ય ગાંઠ જે છે એ કોઈ ચોક્કસ સ્થાને હોય અને એક સ્થાનેથી બીજા સ્થાને ન જાય, બરાબર, એટલે એક જ જગ્યાએ પડી રહે. એમ ચોક્કસ સ્થાને જોવા મળે. એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતી નથી. પણ અસાધ્ય ગાંઠ જે છે, આમ જોવા જોઈએ તો સાધ્ય ગાંઠ થોડીક ઓછી હાનિકારક છે, ઓછી નુકસાનકારક છે. પણ અસાધ્ય ગાંઠ જે રહી ને વધુ નુકસાનકારક છે. અસાધ્ય ગાંઠમાં શું થાય કે એક સ્થાનેથી બીજા સ્થાને રુધિર પ્રવાહ મારફતે વહન પામે. એટલે જે રીતે રુધિરનું વહન થાય છે એની સાથે ગાંઠ પણ વહન પામે. હવે એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈને સ્થાયી થાય થોડા સમય માટે. તો સ્થાયી થઈને શું કરે છે તો કે આસપાસના જે કોષો છે એની સાથે તીવ્ર હરીફાઈ કરે અને એના કારણે આસપાસના કોષોનો ખોરાક પોતે છીનવી લે, એટલે એમને ભૂખા મારી નાખે. એ મરી ગયેલા કોષો જે રહ્યા એનું રૂપાંતરણ હવે કેન્સરગ્રસ્ત કોષોમાં કરી નાખે. એટલે કે આસપાસના કોષો સાથે હરીફાઈ કરી તેમને ભૂખ્યા મારી નાખે. ભાઈ જે જગ્યાએ ગયેલું એ પણ કેન્સરગ્રસ્ત થઈ ગયા. એટલે કે આખા શરીરની અંદર કેન્સરના ઘટકોની સંખ્યા વધતી જાય અસાધ્ય ગાંઠના હિસાબે. એટલે સૌથી ખતરનાક ગાંઠ અસાધ્ય ગાંઠ, બરાબર. કેન્સર થવાના કારણોમાં એક જ કારણ આપણે જોયું, અનિયમિત કોષોની સંખ્યામાં થતો વધારો અથવા અનિયમિત અથવા અનિયંત્રિત કોષ વિભાજન. બીજા કારણોમાં અન્ય કારણોની વાત કરીએ તો રેડિયેશન, આના વિશે પણ જોશું. ધૂમ્રપાન, આ બધું જવાબદાર છે. અથવા વધુ પડતો નશાકારક પદાર્થોનો ઉપયોગ. આ બધું જે છે એ કેન્સર થવા માટે જવાબદાર છે. ચલો હવે જો કેન્સરના પ્રકારો સમજવાના છે આપણે. કેન્સરના પ્રકારોની અંદર 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલાં કાર્સિનોમા વિશે સમજશું. કાર્સિનોમા કેન્સર જે છે એ કુલ કેન્સરના
85% જેટલા થાય છે। 85% કેસ જે છે ને કાર્સિનોમાના જ હોય। બહુ વધુ માત્રામાં થતું કેન્સર કાર્સિનોમા કેન્સર છે, જે ખાસ કરીને અધિચ્છદીય પેશીવાળા વિસ્તારોમાં થશે। અધિચ્છદીય પેશી અથવા તો ગ્રંથીય પેશી જે છે એની અંદર જોવા મળે। ઉદાહરણની વાત કરીએ, મગજનું કેન્સર, મગજમાં ટ્યુમર હોય, બ્રેઇન ટ્યુમર કહેવાય। ફેફસાનું કેન્સર, જઠરનું કેન્સર, સ્ત્રીમાં સ્તન કેન્સર, પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષમાં હોય। સ્ત્રીમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર બે બહુ સામાન્ય કેન્સર છે, પણ સ્ત્રીમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર જોવા મળશે। ફેફસાનું કેન્સર, લંગ કેન્સર, એના ચાન્સીસની વાત કરીએ તો ફેફસાનું કેન્સર જે છે મોટાભાગે સ્મોકિંગ, ધૂમ્રપાન જે છે સૌથી વધારે એને અસર કરતું હોય, ઇફેક્ટ કરતું હોય ફેફસાના કેન્સરને। પુરુષોની અંદર ફેફસાના કેન્સરની સંભાવના 31.1% જેટલી હોય છે, જ્યારે સ્ત્રીઓની અંદર 25% જેટલી સંભાવના હોય છે। સ્ત્રીઓ અહીંયા બચી ગઈ, કારણ કે તેઓ ધૂમ્રપાન કદાચ કરતી નથી એવું આપણે ધારી લઈ। કેન્સરના પ્રકારો જોવાના છે આપણે। એમાં બીજા નંબર ઉપર સાર્કોમા કેન્સર। ખાસ કરીને આ કેન્સર જે છે એ મધ્ય ગર્ભસ્તરીય પેશી સંલગ્ન રચનાઓમાંથી જોવા મળે, જે મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાયેલી રચના। ઉદાહરણ તરીકે ચરબી, બરાબર। આના સિવાય હાડકાઓ એટલે અસ્થિઓમાં જોવા મળે। આના સિવાય કાસ્થિઓ। ખાસ કરીને મનુષ્યમાં આ પ્રકારનું કેન્સર ભાગ્યે જ જોવા મળે, રેર કેસમાં, બહુ નસીબદાર હોય એના જ ભાગમાં આવે। માનવમાં ભાગ્યે જોવા મળે। હવે એની અંદર સાર્કોમાના 3 પ્રકારો આપણે લખ્યા છે। ઓસ્ટિયોસાર્કોમા, દિલ બેચારા પિક્ચર જોયું છે ને સુશાંત સિંહ રાજપૂતમાં, એને આ ટાઈપનું કેન્સર હોય, બરાબર। એટલે એ હાડકાનું કેન્સર કે દેખાડે છે, હાડકાઓ અથવા તો અસ્થિઓનું કેન્સર। બીજા નંબર ઉપર માયોસાર્કોમા, ખાસ કરીને સ્નાયુઓમાં ખામી થવાના કારણે સ્નાયુઓનું કેન્સર જે છે એને માયોસાર્કોમા કહેવામાં આવે। લિમ્ફોસાર્કોમા, લસિકા ગાંઠનું કેન્સર જે છે એને લિમ્ફોસાર્કોમા કહેશું। ત્રીજો પ્રકાર લ્યુકેમિયા। લ્યુકેમિયા જે છે રુધિર સંબંધિત ખામી છે, બહુ ભાગ્યે જોવા મળે, આ પણ 1% જેટલું, બહુ નસીબવાળા હોય ને એને આવું આવે, અને આનો કોઈ ઉપાય નથી, એક ઉપાય છે। એના 2 પ્રકાર છે, CML એટલે કે ક્રોનિક માયોજીનસ લ્યુકેમિયા। લ્યુકેમિયા ખરેખર રંગસૂત્રની આંતર પ્રક્રિયા, પારસ્પરિક આંતર પ્રક્રિયાના કારણે સર્જાય। જે CML છે એ રંગસૂત્ર નંબર 9 અને 22ની પારસ્પરિક આંતરક્રિયાથી થશે। પારસ્પરિક આંતરક્રિયાથી થાય। એવી રીતે બીજો પ્રકાર છે બર્કિટ્સ લિમ્ફોઇડ। બર્કિટ્સ લિમ્ફોમા જે છે એ રંગસૂત્ર 8 અને 14 એની આંતરક્રિયાથી થાય, બરાબર। હવે બીજી વાત, કેટલાક જનીનો વિશે આપણે જોઈએ। જો પ્રોટો ઓન્કોજીન્સ નામ સાંભળેલું છે આપણે, પ્રોટો ઓન્કોજીન્સ। પ્રોટો ઓન્કોજીન્સ શું છે? તો આ એવા જનીનો છે, એવા જનીનો કે જે
કોષોનું બહુગુણન કરે છે, સંખ્યામાં વધારો કરે છે, પણ ખામીયુક્ત કોષો માટે વાત છે, સારા કોષો નહીં પણ જે ખામીયુક્ત કોષો છે એમાં વધારો કરે છે. આત્મઘાતી જનીનો, સુસાઇડ જીન્સ કહેવામાં આવે આમને. તો જે આત્મઘાતી જનીનો છે એ કોષના મૃત્યુનું નિયમન કરે, કોષના મૃત્યુનું નિયમન કરે કે ભાઈ કયા કોષને ક્યારે દૂર કરી નાખવો છે, ઘસાઈ ગયેલા હોય, જીર્ણ થઈ ગયેલા હોય, વિભાજન કદાચ ન પામતા હોય, અથવા એનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય અને રિટાયરમેન્ટ આપવાની હોય, તો આ બધા જે છે એનું નિયમન કરવાનું કામ જે છે એ કરે છે. બરાબર. બીજું કે જે કેન્સર વિશે આપણે વાત કરી છે એ અભ્યાસને ઓન્કોલોજી કહેવામાં આવે છે. ઓન્કોલોજી એટલે કે કેન્સરનો અભ્યાસ કરતી શાખા ઓન્કોલોજી તરીકે ઓળખાય. ઓન્કોજન્સ કેન્સર ફેલાવતા ઘટકો. કાર્સિનોજન્સય કહેવાય ઓન્કોજન્સ, કેન્સરગ્રસ્ત ઘટકો અથવા કેન્સર ફેલાવતા ઘટકો. બરાબર. બીજું કે કેન્સરની અંદર જે મુજબ આપણે વાત કરી કે પ્રોટો ઓન્કોજિન્સ, ખાસ કરીને એવા જનીનો છે કે જે બહુગુણન કરાવે, નુકસાનકારક કોષોનું. હવે એમાં કેવું હોય, ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આવો એક કોષ છે આપણા શરીરની અંદર જે સામાન્ય કોષ છે, એમાં કોઈ એવા લક્ષણ નથી કે એ ભવિષ્યમાં કેન્સરગ્રસ્ત બનશે, નોર્મલ કોષ છે. તો અહીં આપણે નીચે લખીએ છીએ સામાન્ય કોષ. સામાન્ય કોષની અંદર જો જનીનિક એટલે કે ડીએનએમાં વિકૃતિ આવે ને તો એક ઓપ્શન એવો પણ બચે છે કે જેને આપણે નામ આપશું ડીએનએ રિપેર, ડીએનએનું સમારકામ. ઉદાહરણ તરીકે અહીંયા જનીન એટલે કે ડીએનએમાં ફેરફાર આવી ગયો તો ડીએનએ રિપેર જે છે અથવા ડીએનએનું સમારકામ, આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને જ્યાં વિકૃતિ અથવા તો જ્યાં ખામી સર્જાણી છે ને, જો અહીંયા ફરી વખત સારવાર થઈને વ્યવસ્થિત રચના જે પહેલાં હતી એવી થઈ જાય ને તો પાછું કેન્સર અટકી જાય, પણ એ પ્રક્રિયા થવી જોઈએ. બરાબર. હવે જો બીજી રીતે આપણે વાત કરી કે સામાન્ય કોષ જ્યારે પ્રોટો ઓન્કોજન્સના સંપર્કમાં આવે છે તો આ કોષ જે છે એની અંદર પ્રોટો ઓન્કોજન્સ જે છે એ ખાસ કરીને પ્રક્રિયા આપે છે અને એના કારણે સામાન્ય કોષ જે છે એ હવે કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરણ પામે છે. કેન્સરગ્રસ્ત કોષ. હવે અહીંયા ટ્યુમર સપ્રેશન જીન નામના ઘટકો એક આવેલા હોય. ટ્યુમર સપ્રેશન જીન TSG. આનું એક જ કામ હોય કે એ ગાંઠ જે છે ને એને તોડી નાખે અથવા તો એનું વિઘટન કરી નાખે. એટલે કે જે કેન્સરગ્રસ્ત સામાન્ય કોષનું રૂપાંતરણ જ્યારે કેન્સરગ્રસ્ત કોષમાં થઈ જાય એ આગળ જઈને કેન્સરની ગાંઠ બનાવે. જો અહીંયા આ ટ્યુમર સપ્રેસર જીન જે છે એટલે કે ગાંઠ અવરોધક જનીનો જે છે એ સક્રિય થઈ જાય તો જે બનેલી ગાંઠ છે એ તૂટી જાય. પણ જો ટ્યુમર સપ્રેસર જીન કદાચ સક્રિય ન થાય અથવા તો પોતાનું કામ પ્રોપરલી ન કરે તો આ કોષ કેન્સરગ્રસ્ત કોષમાં થઈને ગાંઠ બનાવે અને તો કેન્સર તમારા શરીરની અંદર સ્થાયી થાય. એટલે તમારા શરીરની અંદર બે ક્રિયાઓ હંમેશા તમને બચાવી શકે. એમાં પહેલી છે આ ટ્યુમર સપ્રેસર જીન અને બીજા નંબર ઉપર આવશે ડીએનએ રિપેરની પ્રોસેસ, ડીએનએનું સમારકામ, કે જે માત્ર ત્યારે જ કામમાં આવશે જ્યારે વિકૃતજનક અથવા તો વિકૃતિ દ્વારા કેન્સર મ્યુટાજન્સ પ્રવેશાય છે. એટલે જીવનમાં સારા કામ કરવા એકાદો ઉત્સેચક ક્યારેક કામ આવે.
જો હવે આપણે પહેલાં તો કેન્સર પ્રેરતા ઘટકો વિશે વાત કરશું. તો એની અંદર આપણી પાસે 4 ઘટકો છે. પહેલાં રેડિયેશન વિશે વાત કરી. રેડિયેશન એટલે શું? અત્યારે જે આપણે ઇન્ટરનેટનો યુઝ કરી છીએ, સ્માર્ટફોન્સ છે, તો એના રેડિયેશનના કારણે સાથે સાથે કેટલાક રેડિયો એક્ટિવ ઘટકો હોય, એના રેડિયેશનના હિસાબે શું થાય કે કેન્સર થવાની સંભાવના વધે. તો રેડિયેશનમાં આપણે 2 ભાગ પાડશું. આયોનિક રેડિયેશન અને નોન આયોનિક એટલે કે બિન આયોનિક રેડિયેશન. આયોનિક રેડિયેશનની અંદર એક્સ રેઝ અને ગેમા રેઝનો સમાવેશ થાય, જે જનરલી આપણે એક્સરે પડાવવા જઈએ ત્યારે ઉપયોગમાં લેતા હોય છે. બિન આયોનિકની અંદર યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પાર જાંબલી કિરણોનો સમાવેશ થાય. બેય નુકસાન કરે. એક્સરે ને ગેમા રેઝ વિશે તમે જાણો છો. યુવી રેઝ જે છે એ પણ એવું જ કામ કરે. ઓઝોન ગર્ત જે પડે છે એના કારણે શું થાય, યુવી રેઝ સીધા પૃથ્વી ઉપર પડે છે. એના લીધે શું થાય, યુવી રેઝ સીધા ચામડી ઉપર પડે તો ચામડીનું કેન્સર પ્રેરે, ત્વચાનું કેન્સર જેને આપણે કહીએ. બીજું કે આંખમાં જો આવે સીધા, તો આંખની અંદર જે પારદર્શક પટલ છે એ પારદર્શક પટલમાં સોજો આવે કે જેને જે રોગને કહેશું આપણે સ્નો બ્લાઇન્ડનેસ, એ રોગ થાય. બરાબર. રાસાયણિક કારકો તો ધૂમ્રપાન, સ્મોકિંગ, ઇન્જરસ ટુ હેલ્થ. એન નાઇટ્રોસો ડાયમિથિલિન નામનો ઘટક જે છે એ મુક્ત થાય. સાથે સાથે તમાકુ ચાવવાથી, તમાકુની અંદર રહેલો નિકોટીન એક પ્રકારનો આલ્કેલોઇડ્સ દ્રવ્ય છે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. એ નિકોટીન જે છે એ કેન્સર પ્રેરે. બરાબર. તમાકુની અંદર. એટલે જે લોકો તમાકુ ચાવતા હોય એને મુખ ગુવાનું કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે. એટલે આવું ન કરવું જોઈએ. ભૌતિક કારકો, ઘણી વખત એવું થાય, અણીદાર દાંત. અણીદાર દાંત જે છે એ જીભનું કેન્સર પ્રેરે. કારણ કે દાંત જે છે એ ઘણી વખત જીભને નુકસાન પહોંચાડશે, બોલવામાં, ખાવામાં. અણીદાર દાંતનો અર્થ એવો નથી કે તમારા મોઢામાં એક અણીદાર દાંત હોય તો તમને કેન્સર થાય. ઘણા બધા હોવા જોઈએ ને શાર્પ હોવા જોઈએ. આપણે તો બુઠ્ઠા દાંત છે. આપણે બાજુવાળાને બટકું નથી ભરી શકતા. હા, પણ એવા વાઇલ્ડ ન થતા. બરાબર. ચાઇલ્ડ રહો, વાઇલ્ડ ન થાવ, અહીંયા ધ્યાન આપો. એટલે એવી રીતે જીભનું કેન્સર થાય. બીજું એક નુકસાન જે દાંત પહોંચાડે, બરાબર છે, પેશી નુકસાન જે પહોંચે જીભમાં એના હિસાબે થાય. આવું નવું એક બીજું કેન્સર, કાંગડીનું કેન્સર. કાંગડી કાંગડીનું કેન્સર જે માત્ર જમ્મુ કાશ્મીરની અંદર રહેતા લોકોને થાય. જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકોને. કાંગડી એક રચના છે. જમ્મુ કાશ્મીરની અંદર રહેતા લોકો જે રહ્યા ને એ માટી અને કોલસો એ બંનેથી એક એવી રચના બનાવે જેનું નામ છે કાંગડી, કે જે વધુ પડતી ઠંડીમાં પોતાના શરીરની છાતી પાસે રાખે, ગરમી, ઉષ્ણતા પ્રાપ્ત કરવા માટે. અને એના કારણે એ જે રચનાનું નામ કાંગડી, અને એના કારણે જે કેન્સર થાય, કાંગડીનું કેન્સર. જૈવિક કારકો તો કેન્સર ફેલાવતા ઘટકો કોષો હોય અને એના જનીનો જે છે એ બંને જૈવિક કારકોમાં આવશે, કે જે સજીવ શરીરની અંદરથી જ કેન્સર પ્રેરશે. બરાબર. બહારથી કોઈ કેન્સર પ્રેરશે નહીં. કેન્સર ફેલાવતા કોષો અને તેના જનીનો, અસરગ્રસ્ત જનીનો. ચાલો, હવે કેન્સર છે, કદાચ કેન્સર થઈ ગયું છે, તેનું નિદાન કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલાં છે રુધિર પરીક્ષણ, બ્લડ ટેસ્ટ. ખાસ કરીને લ્યુકેમિયા જેવા, બ્લડ કેન્સર જેવા કેસની અંદર વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા, શ્વેત કણોની સંખ્યા તપાસીએ છીએ આપણે. લ્યુકેમિયા
એની અંદર WBCS વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો શ્વેત કણની સંખ્યા ચકાસવામાં આવે છે અને એ સંખ્યા મોટા ભાગે વધારે જ હોય છે, બરાબર. સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ માટે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજનનો ઉપયોગ થાય છે, જેને શોર્ટમાં આપણે કહેશું PSA, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. યકૃત માટે AFP, એટલે કે આલ્ફા ફેટોપ્રોટીન. AFPનો સમાવેશ થાય. અને અસ્થિ માટે, હાડકા માટે આલ્કલાઇન ફોસ્ફેટેઝ. આ બધા એટલે કે આ ત્રણને ટ્યુમર માર્કર્સ કહેવામાં આવે છે. ટ્યુમર માર્કર્સ. માર્કર્સ એટલે કે માર્ક એટલે દેખાડે, એમ નિશાન આપે, એવી રીતે આ માર્કર છે. એટલે એ માર્કર નહીં વિચારવાની. ટ્યુમર માર્કર્સ. ટ્યુમર એટલે ગાંઠ, માર્કર એટલે દર્શાવે. આ બધા દર્શાવે. જો પ્રોસ્ટેટની અંદર આપણે જોવું હોય કે ભાઈ ગાંઠ છે, કેન્સરની છે કે નથી, જે પુરુષમાં મોટા ભાગે જોવા મળશે, તો એના માટે આપણે PSA યુઝ કરીએ છીએ, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. યકૃત માટે આલ્ફા ફેટો પ્રોટીન, અસ્થિ માટે આલ્કલાઇન ફોસ્ફેટેઝ. બાયોપ્સી પેશીય કસોટી કહેવાય. પેથોલોજિસ્ટ કે જે આ રોગ વિદ્યાનો જાણકાર છે, જે લેબોરેટરીવાળા જનરલી હોય જ છે, બરાબર છે, તો એની પાસે જઈને જે કાંઈ ભાગમાં બાયોપ્સી શું છે કે ઉદાહરણ તરીકે તમારા કોઈ શરીરના અંગની અંદર કેન્સરની ગાંઠ છે, ફોર એક્ઝામ્પલ કે લંગ્સમાં, ફેફસામાં છે, બરાબર, તો ફેફસાની અંદરની જે ગાંઠ છે એની અંદરથી થોડોક એવો કોષીય કે પેશીય જથ્થો અલગ કરવામાં આવે છે. એ જથ્થાને પછી મેડિકલ લેબોરેટરીની અંદર ચેક કરવામાં આવે છે કે એ જથ્થામાં કોષો જે છે એ કેવા પ્રકારના છે. તો શું ફેર જોવા મળે છે સામાન્ય કોષમાં અને કેન્સરગ્રસ્ત કોષમાં? તો જે કેન્સરગ્રસ્ત કોષો હોય છે, કેન્સરગ્રસ્ત કોષો, એની લાક્ષણિકતા આવી હોય છે કે કોષ કેન્દ્ર મોટું જોવા મળે, સાથે સાથે એની અંદર કોષ કેન્દ્રિકાય મોટી જોવા મળે, સાથે સાથે કણાભ સૂત્ર અને રિબોઝોમ્સ આની સંખ્યા ઘણી બધી વધુ જોવા મળશે. આ કેન્સરગ્રસ્ત કોષોની લાક્ષણિકતા છે. સામાન્ય કોષોની સાપેક્ષે આટલો ફેરફાર જે છે એ કેન્સરગ્રસ્ત કોષમાં જોવા મળશે. FNAC ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી, ખાસ કરીને સ્તન કેન્સરની અંદર પેશીય ભાગોમાંથી જે કેન્સરગ્રસ્ત કોષોનો સમૂહ છે, તો પેશી છે, એની અંદરથી થોડોક એવો પ્રવાહી આપણે કાઢીએ છીએ અને એ પ્રવાહીનું પરીક્ષણ કરીએ છીએ કે એ પ્રવાહીની અંદર શું છે, કેન્સરજન ઘટકો હાજર છે કે નથી, બરાબર, એના માટે જોવા મળશે. સ્તન કેન્સરના કિસ્સામાં જે કેન્સરગ્રસ્ત કોષોનો સમૂહ છે એની અંદરથી પ્રવાહી જે છે, લિક્વિડ બહાર કાઢવામાં આવે છે ને એ પ્રવાહીનું પછી પરીક્ષણ કરવામાં આવે છે, ચેકઅપ જેને તમે કહો છો, બરાબર. પેપ સ્મિયર. સ્ત્રીની અંદર જ્યારે ગ્રીવાની અંદર કેન્સર થાય, ગર્ભાશય ગ્રીવાનું કેન્સર હોય, એ સમયે એમાંથી થોડોક એવો પ્રવાહીનો જથ્થો બહાર કાઢી એની સ્લાઇડ બનાવીને જે કાંઈ પરીક્ષણ કરવામાં આવે એને પેપ સ્મિયર કહેવામાં આવે છે. ગ્રીવા કેન્સરમાં પ્રવાહીમાંથી સ્લાઇડ બનાવવામાં આવે છે. સ્મિયરનો અર્થ એવો થાય આચ્છાદન, લેપ લગાવો, બરાબર છે, એને સ્મિયર કહેવાય. હવે કેન્સર નિદાન જોયું, સારવાર કઈ દે, તો કેન્સરની સારવારમાં એન્ટી કેન્સર મેડિસિન્સ, એન્ટી કેન્સર દવાઓ આપવામાં આવે છે. એન્ટી કેન્સર દવાઓની લાક્ષણિકતા એવી છે કે એ કોષની અંદર પ્રક્રિયા કરીને DNA સ્વયંજનનની પ્રક્રિયાને અટકાવી દેશે. DNA સ્વયંજનન ન થવાના કારણે કોષ જે છે એ વિભાજન પામશે નહીં
અને એના કારણે કોષનું આખું જે સાયકલ છે વિભાજનનું, જેને આપણે કહીએ છીએ કોષ ચક્ર, એ અટકી જશે અને ગાંઠના કોષો જે છે એ ધીરે ધીરે દૂર થઈ જશે. ડીએનએ સ્વયંજનન અટકાવે, જેના કારણે કોષ ચક્ર અટકે. બરાબર. નંબર 2, કેમોથેરાપી. કેમોથેરાપી જે છે રેડિયેશન, યોગ્ય રેડિયોએક્ટિવ ઘટકો જે છે એનો ઉપયોગ કરીને વિકિરણીય સારવાર આપવામાં આવે છે. આમાં જેના મુખ્ય ટાર્ગેટ શું હોય કે જે ભાગમાં ગાંઠ છે કેન્સરની, ત્યાં મારો કરવામાં આવે અને ગાંઠ સિવાયના થોડાક એવા આસપાસના જે કોષો જે છે એને પણ વિકિરણ દ્વારા દૂર કરવામાં આવે છે કે જેના કારણે એનો જે ચેપ છે એ આગળ ફેલાય નહીં. બરાબર. છેલ્લે આલ્ફા ઇન્ટરફેરોનની સારવાર ઘણી વખત આપી છે. આલ્ફા ઇન્ટરફેરોનની સારવારમાં શું થાય કે જે અસરગ્રસ્ત કોષો છે જે પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, આપણે ભણી ગયા છીએ ઇન્ટરફેરોન 270 એમિનો એસિડની રચના, તો એ શું કરે છે કે જે કેન્સરગ્રસ્ત ઘટકો છે એની ઉપર પોતાની અસર જે છે એ દર્શાવે છે અને થોડું ઘણું ફેરફાર એમાં આવશે. કેન્સર પૂરું.